નવસારી શહેરમાં આવેલ શુભમ પાર્ક સોસાયટીમાં શેરી ગરબાનું ધામધૂમપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઘેરૈયાઓ પણ જોડાયા હતા. નવસારી શહેરમાં ધામધૂમપૂર્વક નવરાત્રી મહોત્સવનું આયોજન થયું છે, ત્યારે નવસારી શહેરમાં આવેલ શુભમ પાર્ક સોસાયટીમાં પાછલા 12 વર્ષથી શેરી ગરબાનું આયોજન કરવામાં આવે છે અને શેરી ગરબામાં રોજે રોજ અલગ અલગ ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન, આરતી, શણગાર સહિતની સ્પર્ધાઓ પણ યોજવામાં આવે છે. ત્યારે તોડી ગામથી આવેલ ઘેરૈયાએ પણ શેરી ગરબામાં ભાગ લીધો હતો.
મારું નામ કૃપાલી ઇલેશભાઈ પટેલ. હું શુભમ પાર્ક સોસાયટીમાં રહું છું. 15 વર્ષથી અમે અહીંયા રહીએ છીએ અને નવરાત્રી લગભગ અમારે 12 થી 13 વર્ષથી શુભમ પાર્ક સોસાયટીમાં અમે ચાલુ કરી હતી અને એમાં મોસ્ટલી શેરી ગરબા જ થાય છે. શેરી ગરબામાં આપણે મહત્વ એ છે કે શેરી ગરબામાં આપણે જે અત્યારની આધુનિક પેઢી છે એ લોકોને આપણી સંસ્કૃતિનું મહત્વ સમજાય, પ્લસ આપણે બધા એકબીજા સાથે જોડાયેલા રહીએ અને સોસાયટીમાં એકતા રહે. બીજું કે અમારી શુભમ પાર્ક સોસાયટીમાં જ્યારે આ ગરબાની આખી 9 દિવસની પ્રવૃત્તિઓ થાય છે બધી, એ પણ અલગ અલગ છે. જેમ કે ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન, આરતી શણગાર કોમ્પિટિશન, ટ્રેડિશનલ એટલે કે સાંસ્કૃતિક ડ્રેસ પહેરીને ગરબા માલવા, એવી વિવિધ સ્પર્ધાઓ થાય છે. વિવિધ બાળકોને, મોટાઓને બધાને ઇનામ આપવામાં આવે છે અને બધા ઇનામો છે વડીલો દ્વારા આપવામાં આવે છે, જેથી વડીલોનું સન્માન પણ જળવાય અને જે નવી પેઢી છે એ બધું આ જોઈને એમાંથી બધું શીખે. એના માટે આ શેરી ગરબા ખૂબ મહત્વના છે અને એનું જે ચલણ છે તે ચાલુ રહેવું જોઈએ એવું અમારું માનવું છે. આજ રોજ અમારી શુભમ પાર્ક સોસાયટીમાં કોળી ગામથી ઘેરૈયા આવ્યા હતા અને એમણે ખૂબ જ રમઝટ બોલાવી અને ખૂબ જ લોકોને આનંદ કરાવ્યો હતો. અને ખરેખર તો જે આ ગરબા જે છે તે શેરી ગરબાનું મહત્વ ખૂબ જ બહુ ઓછું થઈ ગયું છે, લગભગ લુપ્ત થવાના આરે તે છે. તેના માટે અમારી સોસાયટી અથાગ પ્રયત્નો કરે છે. આજે પણ એ પ્રથાને અમે જીવંત રાખી છે અને ભવિષ્યમાં આપણે જીવંત રાખીશું એવી અમારી આશા છે. એટલે દરેક જણ ભલે ત્યાં જવું હોય એથી માં પહેલા આપણે દરેક સોસાયટીમાં એક રાઉન્ડ 11 સાડા 11 સુધી પોતાની સોસાયટીમાં જ રમીને પછી જ જવું જોઈએ એવું મારી ઈચ્છા છે.